તો તમે બધા પ્રાર્થના રણુજામાં હાલ 5,000 માણસને એવી વ્યવસ્થા આપણે ઊભી કરી છે, પણ ટેમ્પરરી કરી છે. પાકું બિલ્ડિંગ બનાવવાનું બાકી છે. ખૂબ મોટા ખર્ચાવાળું છે તે. એટલે તમે મહારાજ આશ્રમ બનાવો છે એવું કહેજો, જબરદસ્ત બનાવવાના છે એવું કહેજો. ભાઈ અમારા મહારાજે કોઈ કોમ કરી શકો કોમી મિલી નહીં, પણ કોમી મોટી તમે આલવા મિલી હાલતા તો કશું નહીં. વાતો કરી કરો તો હું પસરાવ પણ પસરો કેવી રીતે ચડાવું પડશે. મહારાજ તમારા હોય એમાં ના નથી, પણ કોઈ ખાસ લોકો કરવાનું કરવું પડશે. કાશુબેન માધુભાઈ માનવા ગઢ એમના તરફથી અમે મેસેજ આવ્યો છે. 5,000 રૂપિયા એમને સંતોષ પટોમસણથી નાઈ કૈલાસબેન એ દીકરી આપણા મંડળ એમને પણ 2100 રૂપિયા મોકલી આપ્યા. પરમભાઈ કાંધરી તરફથી પણ 500 રૂપિયા દાન આપ્યું છે. ભાવનગર અને પાલિતાણાથી સંતો આવ્યા છે, એમણે પણ આપણને દાન આપ્યું છે. અને મેલોણાથી સંતો આવ્યા છે, એમને પણ 1100 રૂપિયા આપ્યા છે. દાયાજી વાજાજી ખેતીવાડી ઓફિસરથી દરબાર સમાજમાંથી આવું છે અને ખેતીવાડી મોટા ઓફિસર હતા. એમાંથી નિવૃત્ત થઈ સંતોનો રંગ લાગ્યો હતો. ચોલા કરે એટલું દરબાર પણ જતું સંતોની ખાલી 5,000 રૂપિયા આપે છે. પછી ગુજરાતમાં અત્યારે હાલ એક નવું જબરજસ્ત સમાજ સુધારણાનું દરેક સમાજે કામ હાથ પર લીધું છે. મારી વિનંતી છે દરેક સમાજને એની જરૂર છે. અને એ શબ્દ બધા જાણો છો, બંધારણ દરેક સમાજનું અમલમાં આવ્યું છે, તો એને વધારી લેજો. અને તમે જે સમાજમાં જન્મ લીધો હોય એ સમાજની માનું દૂધ પીધું હોય તો કદી તમારું એક રૂવાટું રહે ત્યાં સુધી એને તોડવાનો કે બગાડવાનો પ્રયત્ન ન કરો. એટલે વધારી લેજો. 2,000 રૂપિયા દોલતાબાદથી સંતો આવ્યા છે, એમને આપેલ ખૂબ ધન્યવાદ અને વંદન. ગામ વર્ષોથી સાથે મોતીરામ મહારાજ છે, એ ખાસ મારા પ્રેમી છે. એમણે કહ્યું બાપજીની કેટલી એકાઉન્ટ રૂપિયા હું મારા પરિવારમાં છે તે મોકલું છે. બાપજીને આપણે બધા વધારી બહુ સમાજ માટે સારી સેવા કરે છે અને જબરદસ્ત મજબૂત ગોમના છે. એમને લોકો બહુ માને છે. અત્યારે સંતો કરતા દેવી શક્તિને માનવા વાળો વર્ગ વધારે છે. અમારા તો કેવું રડા ખેડા રહી ગયેલા માણસો જ આવે અને એમને તો ભેટ નથી હોય તો જેવો દોડો કરાવવા કબીરભાઈ આવો દિશા વધારભાઈ હતા, એમના જો એમનો ફોટો છે વધારભાઈ છે. આલે એમના ભાઈ છે અને મારા ભાઈ છે. એમણે ત્યાં રણુજા આશ્રમ 5,51,000 રૂપિયાની આખી રૂમ આખો સરપંચ આવ્યા છે. આવો એ જઈએ આખા પાસે થઈને બિહાડી મોકો જો દરેક ગામને મારી ખાસ વિનંતી છે.
ગમે તે પરિવારમાંથી આપણે આવીએ, પણ કુટુંબમાં ભાઈઓને, આપણા સમાજને, આપણા ગામને આપણે વિનંતી કરીએ કે ભાઈ આમાં મહારાજશ્રી જે રણુજાનો સંકુલ બનાવી રહ્યા છે, મેસરથી આવ્યા છે અમારે આદરણીય ચુમનભાઈ, એમણે પણ એક 28,000 સંકુલની સામે ગમે તે સમાજમાંથી આપણે આવીએ, પણ એ ધર્મશાળા સમસ્ત ગુજરાતીઓ માટે, એક નાત માટે નહીં, સમસ્ત ગુજરાતીઓ માટે. એટલે આપણે ગમે તે સમાજમાં જન્મ લીધો હોય પણ આપણે ગુજરાતીઓ તો છીએ જ. અને એવો ભાવ રાખી અને સૌ મદદ કરશો તો એ સંકુલ જલ્દી અમારો તો સંકલ્પ છે, મુગલલાલ, લાલા સાહેબ બધાનો ગમે તે કરી ભાદરવા મહિનાની બીજ આવે ત્યાં સુધી 2 માળ કે 3 માળ પૂરા કરી અને લોકોની સેવામાં અર્પણ કરી દઈએ. જમીન ખરીદીને અત્યાર સુધી જે કામ કરવું છે એ કામમાં ખૂબ મોટી રકમનો ખર્ચો થઈ ગયેલો છે. ને દેશી ભાષામાં કહું ત્યારે મેં ઉછીના પૈસા લઈ કામ કરી અને લોકોની સેવામાં મૂક્યું હતું. એમાં મગનલાલ, આ ઝાલા સાહેબ લખુભાઈને હજુ 8 લાખ રૂપિયા મારા હાલવાના બાકી. એવું તો લગભગ હું 45 લાખ રૂપિયા ઉછીના લાવ્યો અને કામ કર્યું. બહુ વિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છીએ. વધુ કંઈ આવે એવું નથી, પણ આ બધું જાગૃત એટલા માટે કહું છું કે મેં મારા જીવનમાં નાનપણથી મેં કામ જ કર્યું છે. લોકોએ મને દાન આપ્યું, મદદ કરી અને એનું મેં કામ કર્યું છે. મારી 50 વર્ષની ઉંમરમાં ગામડી, વડાલી, નોરતા, વીરતા, જુનાગઢ અને રણુજા, ખાલી તમે ઈટો ગણો એની તો ખાસા અઠવાડિયા સુધી તમારે મજૂરી કરવી. એટલી મહેનત જીવનમાં કરી છે. 4 પૈડાવાળી ગાડીઓ, 40 ગાડીઓનું મેં ડ્રાઇવિંગ કરેલું છે. અત્યારે સરકાર મને પેન્શન આપે છે, ગવર્મેન્ટ પેન્શન આપે. મારે રોજી રોટીમાં તો ભગવાન મને ખૂબ આપે. બોધલાથી આવે છે ફુલાજી, એમને 500 રૂપિયા આપે છે. ખાસ ભારતીબેનને આપણે રણુજા આશ્રમ નવો શરૂ કર્યો છે તો ભાષા બીજી છે, રાજ બીજું છે, કાયદા બીજા છે. એટલે આપણે અહીંયા જુનાગઢથી ભારતીબેનને 1-2 વર્ષનો વહીવટ કરવા માટે ભારતીબેનની નિમણૂક કરી. ભારતીબેન 14 કલાક તો રહેવાના. 4 દિવસ પહેલાનું ભારતીબેનને ત્યાંથી લઈ આવ્યો હતો રણુજા આવવા માટે. અને આજે રાત્રે અહીંથી નીકળી જશું ત્યારે ત્યાં ચાલે એવું નથી, એટલો ધસારો છે લોકોનો. અને રવિભાઈ નોરતા, જુનાગઢ અને રણુજા બધા આશ્રમોમાં ભારતીબેન મદદરૂપ થશે. જો મારી ભાષા તો પૈસા બહુ તૈયાર છે, રહેવા પણ તૈયાર છે. તમારી ખેતર તમે ગુનું દેતા નહીં. અને અમે તો કહેવાય નહીં, પણ ખાલી તમે જોડ માટે પૂછો, આવું નવું પ્રચાર નહીં કરતો. હા, તમારી દીકરી ભણવા જાય તો વાતના 1 કલાક મોડા આવો, તમે ટાઈમ ફોન કરો છો તો અમારી દીકરી આવી 35 વર્ષની ઉંમરવાળી દીકરી જે બીજા રાજ્યની બીજી ભાષાના લોકોમાં રહે, તમે ક્ષેત્ર હું મેળવી એકતા નહીં. થોડી કોલેજમાં જઈ હોય તો ફોન કરો, ચલ મોડું થઈ છે, તેમાં આવી નહીં. તો આપણે ભારતીય પણ તાળીથી વધારી
અને એના પ્રમાણમાં આખું કુટુંબ આમ તો બધું હું મોરતારો સાહેબ મમ્મીને મહેસાણા રહે, મુન્નાભાઈ જુનાગઢ રહે, વાંચીબેન રણુદાર બધું નહીં બે દીકરીઓ આમ તો થઈ ગયું. અને હોત પડે રહે ઢોર હોય ને બધા એક વાળાનું ગાય હોય તો આવી ભેગી થઈ ખેતરમાંથી ઢોર છૂટવું હોય તો ઘેર આવતું હોય અને અમે ચોક મહેમાન જેવા ભેગા થઈએ એ સ્થિતિનું જીવન જીવીએ છીએ. પણ અને ભૂલે થતી છે કોઈ એવું નહીં કે બધા ભૂલ ના થાય. ભૂલ થાય આટલું બધું ચાલતું હોય તો ભૂલ થાય તો તમે અમારા ઘર ઉપર લાગજો કે મારા લોકો આપણે આટલો સુધારો કરવાનો છે, આપણો પદ નહીં કરી દઈએ. પણ તમે મને નો ખાડો આવી ગયા પછી મોય પડે છે મહારાજ આ તો આપણને ખબર જ પહેલા ખબર હતી ત્યારે કેવું ના જોવે પડી જાય છે તો ખાઈ નહીં ગયા. એટલે એમાં દરેકને ચેતન રહેવાનું, આશ્રમની સુવાસ સારી ફેલાય અને આશ્રમો કોઈ જગ્યાએથી બગાડ ન થાય એની સંપૂર્ણ કાળજી રાખે. એટલે હું તો સૌને વિનંતી કરું છું, દર સમય આપનો નહીં લઉં. હું બોલી શકતો નથી હવે, ખાસ બહુ ઉભો રહી છું. પછી ત્યાં વચ્ચે એક કથાકાર આવ્યા હતા કે અમે કથા કરીએ રણુજા, પણ આપણે હવે ખોદકામ કરવાનું છે ત્યાં પાયાને. એટલે આપણે જગ્યા નથી આપણી પાસે. એટલે આખું બિલ્ડિંગ પૂરું થશે પછી ભગવાન રામદેવજી મહારાજનો આખ્યાન કથા આપણે તો કરાવી. આપણે મોહનભાઈ દેસાઈ અમારે આવ્યા છે ગણેશમાંથી, તો બધા દેશને જ્યારે ખાલી ઈશારો કહીએ તો એ ઝીણા ડબ્બા મોકલી આપો. એટલે એમને 25 રૂપિયા દાન આપ્યું છે આપણને. હવે ચંદુભાઈ નવાનાના ફેરવરમાં આપણો આશ્રમ છે. આ બધા અમે નાના ત્યારથી સાથે છીએ. કદાચ આપણા ગામમાં મારે આવવાનું થાય તો પણ હું અડધો કલાક આવું એટલે તમારે મને લેવાનું મહારાજ આખી રાત સત્સંગ કરી જાય એવો ભાવ રાખજો. શરીર બહુ ઓછું કામ કરે એટલે અહીંયા આવવામાં બહુ કાઠું હતું, છતાં પણ આવું કાઠો થઈને આવી ગયો. એટલે કદાચ આપને કોઈને ક્યારેક આગુ પાછું થાય તો તમે ખૂબ મન મોટું રાખજો. અને મારા માટે પ્રેમ છે આપણે ઉનાળમાં જોઈએ. પધારભાઈના ભાઈ હિંમતસિંહજી આવ્યા છે, તો બહુ મોટી રકમ તો આપણે રણુજા દાનમાં આપવાના છે. અને અમે બધા ભાઈઓ તરીકે જેમના બાપાના વતનથી રહીએ છીએ એમને પણ અત્યારે આપણને 1000 રૂપિયા દાન આપ્યું છે. સંતોની દીક્ષા ઇન્દિરાબેન ગોત્ર મહિલા મંડળથી આવ્યા છે, એમણે પણ દાન આપ્યું છે. આપ સૌને હવે અહીંયા ફરાળી પ્રસાદી છે, ફરાળી છે અને દેશી છે. એટલે જો ઉપવાસ હોય તો પેલા ફરાળી લેજો, દેશી તો આપણે એટલે ફરાળનો ઉપયોગ પેલા કરજો. રાજકારણનો શીરો ને એવું હતું અને પછી રોટલી ખાઈને બધું ચાલુ ભેગું રાખજો દેતા. પણ ઉપવાસ થઈ ગયા માટે પેલો ફરાળી લેજો. બે મોઢા પડતું તો જે જવું એ નવા નાના વાહ વાહ બરાબર આવે છે. એમણે 60 રૂપિયા આપ્યા છે. જેને આપવાનું હોય એ એકાદ 2 મિનિટમાં હવે અમે આપે એટલે અને તો મારે પ્રસાદની પણ તૈયારી કરી દઉં. એટલે આપણે બધા પ્રસાદ તરફ પણ જઈશું. કોઈ પણ મહાપુરુષ બાજુ ઉત્તર ગુજરાતમાંથી આવેલું હોય અને એને દક્ષિણા આપણાથી અપાયેલી ન હોય તો મારું ધ્યાન દોરજો. હવે સોનલબેન જ્યારે સાહેબને કહેતી હતી કે બેને રણુજામાં પ્રથમ દાનની જાહેરાત કરી હતી 1.25 લાખ રૂપિયા. અને એમના ઘેર જતા 5 લાખ રૂપિયા છે અને વાપરવા બીજા આલેલા. જોશનાબેન અમારા ગૌતમ મહિલા મંડળની બહેનો આવી છે, એમને 1000 રૂપિયા છે.
પ્રવીણાબેનના 1000 રૂપિયા સાહેબ.